કેમ છો બધા? ગુડ મોર્નિંગ. મજામાં છો ને? જો આપણે લાઈવ લેક્ચરમાં 9મા ચેપ્ટરમાં 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થામાં, બરાબર, એમાં સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર એના વિશેની આપણે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી લીધા આપણે નાણાં બજારના સાધનો, જેમાં આપણે ટ્રેઝરી બિલ અને કમર્શિયલ પેપર એ બે વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે જોઈએ છે સ્થાપનાનું પ્રમાણપત્ર. હવે સ્થાપનાનું પ્રમાણપત્ર જે છે એની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. મેં તમને અગાઉ પણ કીધેલું છે કે આની એક લાઈન તમારે યાદ રાખવાની છે, કારણ કે જેટલું ઇમ્પોર્ટન્સ છે એ બધું બધી જ માહિતી આપણને એની અંદર આપેલી છે. તો સ્થાપનાનું પ્રમાણપત્ર જે છે એને આપણે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ તરીકે પણ ઓળખીએ છીએ. સ્થાપનાનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાના નાણાં મેળવવા માટેનું સાધન છે. એટલે તમારે કેટલી બાબતો યાદ રાખવાની છે આમાં. એક તો બિનસલામત છે. શા માટે? કારણ કે તે હસ્તાંતરણીય છે, એટલે જેને પણ હેન્ડઓવર કરવામાં આવે એનો માલિક બની શકે છે. એટલા માટે તે સેફટી થોડી એની ઓછી છે, પણ તે ફેરબદલ કરી શકાય છે, બીજાના નામે ટ્રાન્સફર કરી શકાય છે, માટે તે હસ્તાંતરણીય પણ છે જ. અને સાથે સાથે તે ટૂંકા ગાળાનું છે, એટલે 1 વર્ષ અથવા એના કરતાં ઓછો ગાળો. નાણાકીય સાધનોમાં અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં 5 સાધનો આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં ટ્રેઝરી બિલ, કમર્શિયલ પેપર, કમર્શિયલ બિલ, કોલ મની અને નોટિસ મની અને સ્થાપનાનું પ્રમાણપત્ર. તો આવી રીતે અલગ અલગ આપણે જે આપેલા છે એ બધા જ ટૂંકા ગાળા માટેના નાણાકીય સાધનો છે. તો આ બધા જ ટૂંકા ગાળાના છે અને ટૂંકા ગાળા પ્રમાણે એનો સમયગાળો રહેશે 1 વર્ષ અથવા તેના કરતાં ઓછો સમયગાળો, બરાબર. એટલે તે બિનસલામત છે, હસ્તાંતરણીય છે અને ટૂંકા ગાળાના નાણાં મેળવવા માટેનું સાધન છે. શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ તેને બહાર પાડી શકે છે. તો બહાર નીચે અંડરલાઇન કરો. કોણ બહાર પાડી શકે? સ્થાપનાનું પ્રમાણપત્ર શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણોની રસીદ સાઈડમાં રહેજો. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ એટલે કે ફિક્સ ટાઈમ ડિપોઝિટ રિસિપ્ટ જે છે એ સ્થાપનાનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. તો બેંકમાં જે થાપણો મૂકવામાં આવે છે, આપણે જેને સેવિંગ્સ ડિપોઝિટ કહીએ છીએ, તો આવી જે ડિપોઝિટ છે એના કરતાં આ તદ્દન અલગ છે. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી પણ શકાય છે, બીજાને આપી શકાય છે. જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને તેને વેચી પણ નથી શકાતી. એટલે બાંધી મુદતની થાપણ અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એ બંનેની વચ્ચે આટલો તફાવત રહેલો છે. શિડ્યુલ વેપારી બેન્કોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન આવા થાપણના પ્રમાણપત્ર બહાર પાડવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. થાપણના પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. તો 1 લાખ નીચે અંડરલાઇન કરો. થાપણનું પ્રમાણપત્ર ઓછામાં ઓછું 1 લાખનું હોવું જોઈએ. 1 લાખથી વધારે હોઈ શકે, પણ 1 લાખથી ઓછા હોઈ શકે નહીં. તો બધાને સમજાઈ ગયું? ચલો હું ફરીથી રિપીટ કરું છું. થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળા માટેનું હોય છે. શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ તેને બહાર પાડી શકે છે. બેંકમાં મૂકેલી આપણી જે ફિક્સ ડિપોઝિટ છે એના કરતાં તે તદ્દન અલગ છે. શા માટે અલગ છે? તો એનો તફાવત એ છે કે તે આ જે થાપણનું પ્રમાણપત્ર છે હસ્તાંતરણીય પણ છે અને તેને વેચી પણ શકાય છે. જ્યારે બાંધી મુદતની થાપણો હસ્તાંતરણીય પણ નથી કરી શકાતી અને તેને વેચી પણ નથી શકાતી. તો આ બંને વચ્ચેનો આટલો ફર્ક છે. શિડ્યુલ વેપારી બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ તેમની જરૂરિયાત અનુસાર તે બહાર પાડી શકે છે, પણ કેટલીક શરતોને આધીન. એટલે એની ટર્મ્સ એન્ડ કન્ડિશનને લક્ષમાં રાખીને તેઓ આવું થાપણનું પ્રમાણપત્ર બહાર પાડી શકે છે અને તેની કિંમત ઓછામાં ઓછી 1 લાખની હોવી જોઈએ, બરાબર. તો આ થયું આપણું થાપણનું પ્રમાણપત્ર. હવે આપણે કમર્શિયલ બિલ વિશે ચર્ચા કરીશું. કમર્શિયલ બિલ્સ એટલે જો કમર્શિયલ પેપર અને કમર્શિયલ બિલ મેં લાઈવ લેક્ચરમાં આ વસ્તુ સમજાવી છે અને ત્યારે મેં વારંવાર કીધું છે કે કમર્શિયલ પેપર અને કમર્શિયલ બિલ બંને અલગ વસ્તુઓ છે. જેણે લેક્ચર અટેન્ડ નથી કર્યો તેણે ખાસ ધ્યાન રાખવાનું. ને હવે પછી
જ્યારે તમને કહેવામાં આવે ત્યારે તમારે લેક્ચર અટેન્ડ કરવાનો રહેશે. શા માટે? કારણ કે અમે પછી ફરીથી તેના વિડીયો આપીશું નહીં. એટલે વિડીયો લિંક નહીં આવે. જેટલું ઓનલાઈન ભણાવવામાં આવ્યું હશે કોઈ પણ સબ્જેક્ટની અંદર એની વિડીયો લિંક આવશે નહીં. એટલા માટે તમારે આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાની છે. તો કમર્શિયલ બિલની અંદર આપણે જોઈએ કે જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કમર્શિયલ બિલ લખે છે, જેને આપણે લેણી હુંડી કહીએ છીએ. એવી રીતે કમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે. આપણે તેને વેચાણ શેરો કરી શકીએ છીએ ને, એટલે તે હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. પર્સનલ ટ્રાન્ઝેક્શન હોય તો ત્યાં કમર્શિયલ બિલ લખવામાં આવતું નથી, કારણ કે એનું નામ જ કમર્શિયલ બિલ છે. એટલે કમર્શિયલ ટ્રાન્ઝેક્શન હોય ત્યારે જ આ બિલ રસીદ લખીને આપવામાં આવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. બરાબર, કોઈ પણ શરત વિના તેણે તે રકમ ચૂકવી આપવાની હોય છે. કમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર. આપણે 11મા ધોરણના એકાઉન્ટમાં તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે વિનિમય પત્ર, પછી હુંડી, પછી આંતરદેશીય બિલ. બરાબર, જ્યારે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કરતા હોઈએ ત્યારે ઇન્ડેન્ટ બિલ જે બને છે એને આ ઇનલેન્ડ બિલ જે છે એને આંતરદેશીય બિલ તરીકે ઓળખવામાં આવે છે. પછી માંગણી બિલ એટલે કે ડિમાન્ડ બિલ. માંગો ને તરત તમને એ બતાવો હુંડી અને તમને તેના નાણાં મળી જાય. વિદેશી બિલ એટલે કે ફોરેન બિલ. આવી રીતે અલગ અલગ બિલ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો કમર્શિયલ બિલ કયા કયા હોઈ શકે અથવા કેવા કેવા પ્રકારના હોય છે, કમર્શિયલ બિલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો તમારે લખવાનું રહેશે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માગણી બિલ અને વિદેશી બિલ. 5 તમને કીધા છે. બરાબર, તો આ તમારે વ્યવસ્થિત રીતે સરસ યાદ રાખવાનું છે. આની એક લાઈન એક શબ્દ તમારે યાદ રાખવાનો છે. અહીંયા તમે તમારી મૌલિક ભાષાનો ઉપયોગ કરીને ગપાટા મારી શકશો નહીં. એટલા માટે તમારે બધું જ વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ એટલે કે ટ્રેડ બિલ બને છે. જો ખાસ યાદ રાખજો, ખરીદનાર વ્યક્તિને જ્યારે વેચનાર વ્યક્તિ લખીને આપે છે, બરાબર, લખે છે ત્યારે તે વેપારી બિલ બને છે. જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે તે કમર્શિયલ બિલ બને છે. બરાબર, એટલે કે એવું જે કંઈ પણ વિનિમય પત્ર કે હુંડી લખીને આપી હોય, બેંકમાં તે વટાવવામાં આવે, બેંક તેનો સ્વીકાર કરે અને એક્સેપ્ટ કરે ત્યારે તે કમર્શિયલ બિલ બને છે. બંને વસ્તુ એક જ, પણ જેમ એની પ્રોસેસમાં ફેર પડે છે, પ્રોસેસ આગળ વધે છે, તેમ તેનું નામ બદલાય છે. એટલે જ્યારે બેંક તેનો સ્વીકાર કરે, વેપારી બેંક, ત્યારે તે કમર્શિયલ બિલ બને છે. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. બરાબર, આપણે હુંડીના દાખલાને એવું બધું એકાઉન્ટમાં આપણે ભણેલા છીએ 11મા ધોરણમાં, તો આપણને ખ્યાલ છે કે હુંડી આપણે વટાવીએ છીએ બેંકમાં અને એ વટાવથી જ આપણને તેના નાણાં મળતા હોય છે. એટલે તે વટાવથી આપણને તેના નાણાં આપે છે. એટલે વટાવ પહેલાં કાપી લે છે. જો બેંકોને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે તે પુનઃ વટાવી શકે છે. બરાબર, બેંકને નાણાંની જરૂરિયાત ઊભી થાય તો એ નાણાકીય સંસ્થાઓને આવી હુંડીઓ આપી અને નાણાં મેળવી શકે છે. સામાન્ય રીતે કમર્શિયલ બિલની મુદત ખાસ યાદ રાખજો, 30, 60 કે 90 દિવસની મુદત હોય છે. 1 મહિનો, 2 મહિના અથવા 3 મહિના. બરાબર, હુંડી આપણે ભણ્યા છીએ એટલે આપણને ખબર છે 90 દિવસથી વધારેની મુદત હોતી નથી અને એટલા માટે આ 90 દિવસ સુધીની મુદત હોઈ શકે, પણ એ 3ના ગુણાંકમાં હોય. 30 દિવસ એટલે કે 1 માસ, કાં 2 માસ અને કાં 3 માસ. બરાબર, તો આવી રીતે હોઈ શકે છે. જો હવે હું ફરીથી તમને રિપીટ કરું છું. દરેક જણે વ્યવસ્થિત રીતે શાંતિથી સાંભળવાનું છે અને તેને સમજવાનું છે. બરાબર, તો સૌપ્રથમ કમર્શિયલ બિલ જ્યારે શાકના વ્યવહારો હોય ત્યારે જ અસ્તિત્વમાં આવે છે અને એ વેચનાર શાક પર જે વ્યક્તિ માલ ખરીદે છે તેને લખીને આપે છે. એ લખીને આપે ને ત્યાં સુધી તે વેપારી બિલ છે.
કમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોથી જ ઉદ્ભવે છે. પર્સનલ વ્યવહારોનું કોઈ બિલ હોય તો તેને કમર્શિયલ બિલ કહેવામાં આવતું નથી અને ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવી આપવાનો તે બિનશરતી હુકમ છે. બરાબર, એ ચોક્કસ રકમની સાથે તમે એક વસ્તુ ચોક્કસ વ્યક્તિને ચોક્કસ રકમ ચોક્કસ સમયે ચૂકવી આપવાનો બિનશરતી હુકમ છે. બરાબર, હવે ચોક્કસ સમય એટલા માટે આપણે અહીંયા નથી આપતા કે માંગણી બિલ હોય તો એ પાછું બતાવીએ ને તરત જ મળી જાય છે. તો આવી રીતે કમર્શિયલ બિલના ઘણા બધા પ્રકારો છે. એમાંથી કયા કયા એવા બિલ્સ છે કે જેને આપણે કમર્શિયલ બિલ કહી શકીએ છીએ? તો એમાં છે એક વિનિમય પત્ર, બીજું છે હુંડી, ત્રીજું છે આંતરદેશીય બિલ, ચોથું છે માંગણી બિલ અને પાંચમું છે ફોરેન બિલ. આ બધા કમર્શિયલ બિલ છે. કમર્શિયલ બિલ જ્યારે વેચનાર વેપારી ખરીદનારા પર લખે છે શાખના વ્યવહારો વખતે ત્યાં સુધી તે વેપારી બિલ હોય છે, પરંતુ જ્યારે તે બેંકમાં વટાવે છે ત્યારે તે કમર્શિયલ બિલ બને છે અને બેંક તેનો વટાવ કાપીને તેના નાણાં આપે છે. બરાબર, અને નાણાકીય સંસ્થા જ્યારે બેંકને એની જરૂરિયાત ઊભી થાય, નાણાકીય જરૂરિયાત ઊભી થાય તો તે નાણાકીય સંસ્થાઓ પાસે આ જ કમર્શિયલ બિલ ફરીથી વટાવી શકે છે અને નાણાં મેળવી શકે છે અને તેની મુદત 30 દિવસ, 60 દિવસ કે 90 દિવસની હોય છે. તો ઇઝ ધેટ ક્લિયર? બધાને કમર્શિયલ બિલ વિશે ખ્યાલ આવી ગયો? ચલો હવે લઈએ છીએ કોલ મની અને નોટિસ મની. કોલ એન્ડ નોટિસ મની. તો કોલ મની અને નોટિસ મની બંને વસ્તુ એક જ છે, પણ જેમ આપણે કમર્શિયલ બિલ અને વેપારી બિલ બે વસ્તુ એક જ હોવા છતાં બંનેને જુદા જુદા નામથી કેમ ક્યારે ઓળખવામાં આવે છે, બંને વચ્ચેનો તફાવત આપણે સમજ્યા. એવી જ રીતે કોલ મની એ જ નોટિસ મની છે, પણ ક્યારે તે નોટિસ મની બને છે એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કોલ મની એટલે શું એમ પ્રશ્ન પૂછાય છે, નોટિસ મની એટલે શું એમ પણ પ્રશ્ન પૂછાય છે. કોલ મની અને નોટિસ મની વચ્ચેનો તફાવત સમજાવો એમ પણ પ્રશ્ન પૂછાય છે, એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો વેપારી બેન્કોએ રિઝર્વ બેન્કના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ સિલક જાળવવી પડે છે. બરાબર, તમે 11મા ધોરણમાં ઇકોનોમિક્સના ચેપ્ટરમાં બેન્કિંગ ચેપ્ટર ભણ્યા છો તો તમને ખબર છે વિદેશી હુંડિયામણ બેંક પાસે કેટલું હોવું જોઈએ, રોકડ સિલક કેટલી હોવી જોઈએ, ડિપોઝિટ કેટલી હોવી જોઈએ અને ગોલ્ડ કેટલું હોવું જોઈએ. આ બધી એની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે બેંકની. બરાબર, તો એક વસ્તુ એ ક્લિયર છે કે અમુક ચોક્કસ રકમ, રોકડ રકમ બેંક પાસે હોવી જોઈએ અને એટલી સિલક ફરજિયાત પોતાની પાસે રાખવી પડે છે, જેને રોકડ અનામત તરીકે ઓળખવામાં આવે છે. ઓછામાં ઓછી રોકડ સિલકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના મેળવે છે. ધારો કે બેંક એ છે અને બેંક બી છે, અથવા તો બેંક ઓફ બરોડા છે અને બેંક ઓફ અલ્હાબાદ છે. તો અલ્હાબાદ બેંક પાસે મિનિમમ 5 કરોડની રોકડ સિલક હોવી જોઈએ, અનામત એટલી હોવી જોઈએ અને એની પાસે એટલી છે પણ ખરા, પણ એક એનો એવો ક્લાયન્ટ, એવો એક ખાતેદાર કે અત્યારે એ 2 કરોડ રૂપિયા ડિપોઝિટ કરેલા એણે બેંકમાં મૂક્યા હોય, પણ બેંક તો પાછી આપણે આખા ચેપ્ટરમાં ભણ્યા છીએ એ શું કરે છે, બીજે ઇન્વેસ્ટ કરે છે, એટલે એણે ઇન્વેસ્ટ કરી દીધા હોય. એવી એક વ્યક્તિ એની પાસે 2 કરોડ રૂપિયા હવે વિડ્રોલ કરવા માગે છે, તો એની પાસે 5 કરોડ રૂપિયા તો એ અનામત રાખે છે ને બીજું ભંડોળ એની પાસે છે, પણ હજી એને 50 લાખ ઘટે છે. તો એની પાસેની જે અનામત છે એ કેટલી થઈ જશે? 4.5 કરોડની થઈ જશે. તો તેવા સંજોગોમાં એણે શું કરવું પડે? બીજી કોઈ બેંક હોય ને એની પાસેથી તે ઉછીના થોડાક ટાઈમ માટે રૂપિયા લેશે. કેટલા લેશે? એને ઘટે છે એટલા અનામત રાખવા માટેના 50 લાખ રૂપિયા. તો આવી રીતે એની જે રોકડ અનામત છે એને જાળવી રાખવા માટે બીજી બેંક પાસેથી તે નાણાં ઉછીના મેળવે છે અને પોતાના રોકડનું અનામતનું પ્રમાણ છે એ જાળવી રાખે. તે રોકડનું અનામતનું પ્રમાણ જાળવી રાખવા માટે બીજી બેંક પાસેથી નાણાં ઉછીના મેળવશે. એટલે આ કોલ મની માર્કેટ છે નાણાં બજાર, નાણાં મેળવવા માટેનું એક મુખ્ય અને ખૂબ જ અગત્યનું ઘટક આજના સમયમાં બની રહ્યું છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મની બંનેનો સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી, એટલે કોઈ પણ પ્રકારની જામીનગીરી આપવાની હોતી નથી. એટલે કોલ મની અને નોટિસ મની કોઈપણ પ્રકારના નાણાં જ્યારે ઉછીના લેવાના હોય ત્યારે એમાં કોઈપણ પ્રકારનું તારણ આપવાનું હોતું નથી, એટલે કે જામીનગીરી આપવાની હોતી નથી. તો હવે કોલ મની એટલે શું? જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે
તો તેને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. કોલ મની એ એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેન્કો જ ભાગ લેતી હોય છે, પોતાની અનામતનું રોકડનું પ્રમાણ જાળવી રાખવા માટે એકબીજા પાસેથી આવા નાણાકીય વ્યવહારો કરતા હોય છે. અને મોટા ભાગે બેન્કો જ એમાં ભાગ લેતી હોવાને લીધે તેને ઇન્ટરબેંક કોલ મની માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તે અંડરલાઇન કરજો. કોલ મનીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઇન્ટરબેંક કોલ મની માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. અથવા એમ પૂછાય કે કોલ મનીને ઇન્ટરબેંક કોલ મની માર્કેટ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો શા માટે? કારણ કે મોટે ભાગે બેન્કો જ આવા વ્યવહારો કરતી હોય છે. એટલે તમારે આ બાબત ખાસ યાદ રાખવાની છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેન્કોએ રોકડના અનામતનું જે પ્રમાણ છે એ ફરજિયાતપણે જાળવી રાખવું પડે છે. અને આથી રોકડની અછત જે બેંકને અનુભવાય એ બેંક બીજી બેંક કે વેપારી બેંક પાસેથી આવી રીતે રોકડ ઉછીની લે છે. અને તેની પાસેથી આ નાણાં જે ઉછીના લે છે એ કોલ મની છે. પણ ટૂંકમાં એને સામાન્ય શબ્દોમાં કહીએ તો આ એક દિવસની લોન કહેવાય. હવે નોટિસ મની, જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે ત્યારે તેને નોટિસ મની કહે છે. હવે ખાસ યાદ રાખજો, કોલ મની નોટિસ મની ક્યારે બને છે? ધારો કે એક દિવસ માટે એણે નાણાં ઉછીના લીધા છે, પણ હવે એને વધારે સમય લાગી શકે તેમ છે, તો એ 2, 5, 15 દિવસથી ઓછા, એટલે 2, 5, 10 દિવસ માટે એટલે 14 દિવસ માટે એ મુદત માંગી શકે, તો ત્યારે તે શું થઈ જશે? નોટિસ મની થઈ જશે. એટલે કોલ મની જ નોટિસ મની બની જતું હોય છે. અને એટલા માટે તેનો સમયગાળો ખાસ યાદ રાખજો. કોલ મની નોટિસ મની ક્યારે બને છે? તો તેને 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે ત્યારે તે નોટિસ મની બને છે. ઘણા એવું લખી નાખે નોટિસ આપવામાં આવે છે માટે નોટિસ મની બને છે. નહીં, આપણી બુકમાં જે રીતે તમને આપેલું છે એ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. તો અહીંયા આપણે કોલ મની અને નોટિસ મની વચ્ચેનો તફાવત પણ બધાએ ફરજિયાત વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો છે. ચાલો, આપણે નોટિસ મની સુધીનો અભ્યાસ કર્યો છે. હવે અત્યારે આપણે મૂડી બજાર એટલે કે કેપિટલ માર્કેટ વિશેની ચર્ચા કરીશું. નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટને મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક છે મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. તો પ્રશ્ન એમ પૂછાય કે નાણાકીય બજારના કેટલા ભાગ પડે છે? કયા કયા? તો 2, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજારના કેટલા પ્રકાર છે? નાણાકીય બજારના કેટલા પ્રકાર છે? એમ પૂછાઈ શકે. પછી મૂડી બજારનું લઈએ. તો નાણાકીય બજારના 2 ભાગ પડે. એમાં પહેલું છે પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર. તો સૌપ્રથમ તો આપણે મૂડી બજારના અર્થ વિશે ચર્ચા કરીશું. મિનિંગ ઓફ કેપિટલ માર્કેટ. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. બરાબર, આપણે બધા જ છીએ, આપણી પાસે જે કંઈ પણ પ્રકારમાં આપણી પાસે આવક રહેલી છે એમાંથી આપણે થોડી થોડી બચતો કરીએ છીએ. એ બચતને આપણે ક્યાંક ઇન્વેસ્ટ કરીએ છીએ કે જેથી કરીને આપણને નાણાં પ્રાપ્ત થાય, એના પર વળતર પ્રાપ્ત થાય, એટલા માટે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. તો આવી રીતે મૂડી બજાર જે છે એ સમાજ પાસેથી બચતો સ્વરૂપે જે નાણું હોય છે એ મેળવી અને તેને ઉદ્યોગોની અંદર ઇન્વેસ્ટ કરે છે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને એટલા માટે આવા ઔદ્યોગિક સાહસો માટે મૂડી ભંડોળ પૂરું પાડવાનું કાર્ય એ મૂડી બજારનું છે કહી શકાય. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. બરાબર, અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો એ બધા કેવા હતા? એ બધા સાધનો ટૂંકા ગાળા માટેના હતા. જ્યારે અત્યારે હવે પછીની આપણે વાત કરી રહ્યા છીએ તો એમાં મૂડી બજાર જે છે એ લાંબા ગાળા માટેની નાણાકીય વ્યવસ્થાનું માર્કેટ છે, પ્રાપ્તિ સ્થાન છે. એમાં લાંબા ગાળાની જામીનગીરીઓનું ખરીદ વેચાણ થાય છે. દાખલા તરીકે શેર, ડિબેન્ચર, આ બધાનું ખરીદ વેચાણ થાય છે, એટલે કે એનો વેપાર થાય છે તેમ કહી શકાય. મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે. તો બધા જ પ્રકારની ત્યાં અંડરલાઇન કરજો, બધા જ પ્રકારની જામીનગીરીઓ માટેનું બજાર છે મૂડી બજાર. જેમ કે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ,
મૂડી બજાર સમાજની બાબતોને જે કંઈ પણ સમાજ દ્વારા આપણને બચતો પ્રાપ્ત થઈ છે એ બચતને ગતિશીલ રાખીને આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. કારણ કે બચત જ્યાં સુધી આપણી પાસે પડી રહી છે ત્યાં સુધી એ ડબલ નથી થવાના, એના પર આપણને વળતર પ્રાપ્ત નથી થવાનું. તમારી પાસે 5 લાખ રૂપિયા છે અને જો તમે એને એમ જ તમારી પાસે સંગ્રહિત કરીને ઘરમાં રાખી મૂકો છો તો એની ઉપર 5 લાખની ઉપર 1 રૂપિયો પણ વધારે વધવાનો નથી. અને એટલા માટે જો તમે એને ઇન્વેસ્ટ કરો છો તો વળતર સ્વરૂપે તમે નાણું પ્રાપ્ત કરો છો, વ્યાજ, ડિવિડન્ડ, એવી રીતે તમને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પર તમને વળતર પ્રાપ્ત થતું હોય છે. તો એ વળતર સ્વરૂપે નાણું પ્રાપ્ત થતું હોવાને લીધે તમે જે કાંઈ પણ નાણાં રોક્યા છે એમાં તમને ઉપરથી આવક પ્રાપ્ત થાય છે અને તે રોટેશનમાં રહે છે, એટલે તે ગતિશીલ બને છે. તો તમારી બચતો એટલે કે આપણા બધાની બચતો ગતિશીલ બને છે, સાથે સાથે આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. શા માટે? કારણ કે ઔદ્યોગિક સાહસોને જે નાણાકીય મૂડીની જરૂરિયાત હોય છે એને પૂર્ણ કરવામાં આવે છે. તો આવી રીતે મૂડી બજાર જે છે એ આર્થિક વિકાસમાં નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરીને તેને વિકાસમાં મદદરૂપ બને છે. હવે એના માટેના લક્ષણો જોઈએ. આ લક્ષણો તમારે સમજાવવાના હોતા નથી, માત્ર લક્ષણોની યાદી આપવાની હોય છે. તો સૌપ્રથમ તો તે લાંબા ગાળા માટેનું મૂડી ભંડોળ છે. બીજું, મૂડી બજારના સાધનોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેમ કે શેર, ડિબેન્ચર, આ બધી વસ્તુઓનો તેની અંદર સમાવેશ થાય છે. ત્રીજું છે ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. આપણી જે કાંઈ પણ બચતો છે એ લાંબા ગાળાની જામીનગીરીઓ જેવા કે શેર, ડિબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડ, તો આવા બધાની અંદર તેનું રોકાણ કરવામાં આવે છે. ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે. બરાબર? કોણ એનું ટોટલી કંટ્રોલિંગ કરે છે? સેબી. ત્યાર પછી જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચરની માલિકી ફેરબદલીને પાત્ર હોય છે. કારણ કે તમારી પાસે રહેલા શેર તમે વેચી શકો છો અથવા બીજી કોઈ વ્યક્તિને નામે પણ કરી શકો છો, માટે તે ફેરબદલીને પાત્ર છે તેમ કહેવાય. નાણાકીય મિલકતો એટલે કે જે કંઈ પણ જામીનગીરીઓ છે એને તરલતા આપે છે. સર્ટિફિકેટ્સ હોય પછી તેને વટાવો એટલે તરત જ તમને રોકડમાં રૂપાંતર થાય, અથવા તો રોકડ રૂપિયા છે એ વળી પાછા તમે કોઈ જામીનગીરીની ખરીદી કરો છો એટલે સર્ટિફિકેટના સ્વરૂપમાં તમને પ્રાપ્ત થાય છે. તો આવી રીતે જે કંઈ પણ મિલકતો છે, જામીનગીરીઓ છે, એનું રોકડમાં બહુ આસાનીથી અને સરળતાથી રૂપાંતર થઈ શકે છે અને એટલા માટે તે તરલતા ધરાવે છે. મૂડી બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. બરાબર? હવે અહીંયા જોઈશું મૂડી બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર. બરાબર? નાણાકીય બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે, એમાં એક મૂડી બજાર અને બીજું નાણાં બજાર. એમાંથી પાછું મૂડી બજારના 2 ભાગ પડે, એક પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર. તો પ્રાથમિક બજાર અને ગૌણ બજાર એવી રીતે 2 ભાગમાં તેને વહેંચવામાં આવે છે. તો સૌપ્રથમ અત્યારે આપણે પ્રાથમિક મૂડી બજાર વિશે ચર્ચા કરીશું. તો પ્રાથમિક મૂડી બજાર કોને કહેવાય? પ્રાઇમરી કેપિટલ માર્કેટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો સૌપ્રથમ એનો મિનિંગ લઈશું. તો બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓના બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ન્યૂ ઇશ્યુ માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? તે માત્ર ને માત્ર નવી જામીનગીરીઓ બહાર પાડે છે. એટલે શેર બહાર પાડવાના હોય, ડિબેન્ચર બહાર પાડવાના હોય તો એ નવા બહાર પાડે છે. બરાબર? પ્રથમ વખત બહાર પાડવામાં આવતી જામીનગીરીઓનું વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ જ ખરીદી શકે છે. બહુ સ્વાભાવિક વસ્તુ છે. જૂની તો રિસેલમાં તો આવતી નથી. બરાબર? કોઈ બીજાએ ખરીદેલા શેર પુનઃ વેચાણ માટે મૂકવામાં નથી આવતા. અહીંયા માત્ર નવા બહાર પાડવામાં આવેલા શેરનું જ વેચાણ થાય છે, કે ડિબેન્ચરનું કે મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ થાય છે. એટલે માત્ર પ્રથમ વખત બહાર પાડવામાં આવતા હોય એવી જ જામીનગીરીઓનું વેચાણ થાય છે. માટે રોકાણકારોએ માત્ર નવી જામીનગીરીઓની જ ખરીદી કરવી પડે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. બરાબર? તો પ્રાથમિક મૂડી બજાર કોને કહેવાય અથવા પ્રાથમિક મૂડી બજારનો અર્થ આપો તો તમને બધાને સમજાઈ ગયું હશે. તમારે આ રીતે તેનો જવાબ લખવાનો રહેશે. હવે એના લક્ષણો લઈએ. તો પહેલું તો નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે, કારણ કે ત્યાં માત્ર નવી જ જામીનગીરીઓને જ ખરીદી અને વેચાણ થાય છે.
ત્યાર પછી બીજું છે નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને રોકાણકારો તેને ખરીદી શકે છે. એટલે આપણી જેવી વ્યક્તિઓ કે જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તે લોકો તે જામીનગીરીઓ ખરીદી શકે છે. ત્રીજું, પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ હોય છે, જેવા કે બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટર એટલે કે રજિસ્ટર ઓફ ઇશ્યુ, શેર દલાલ એટલે કે શેર બ્રોકર, આવી રીતે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ તેના મધ્યસ્થીઓ હોય છે, જેના મારફતે આપણને જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ કરી શકાય છે. નવી મૂડીનું ભરણું વિનિમય પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. બરાબર. હવે વિનિમય પત્ર એટલે શું તમે 11મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. તો નવી મૂડીનું ભરણું વિનિમય પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારની અંદર બજારમાં મૂકવામાં આવે છે. બરાબર. તો આ હતા તેના લક્ષણો.